રાજકોટ મનપાનો નવતર પ્રયોગ સામે આવ્યો છે। મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે। ડ્રોન ટેકનોલોજી મારફતે દવાનો છંટકાવ કરવામાં આવશે। રામનાથ મહાદેવ મંદિરથી મેયરે શરૂઆત કરાવી છે। અલગ અલગ 3 ટીમ ડ્રોન મારફતે દરેક વોર્ડમાં કામગીરી કરશે। રાજકોટ શહેરમાં અને એમાં પણ ખાસ કરીને આજી નદીમાંથી મચ્છરો દૂર કરવા માટે હવે મહાનગરપાલિકા દ્વારા એક અલગ ટેકનિક અપનાવવામાં આવી છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે આજી નદી છે તેની અંદર જે મચ્છરોનો ઉપદ્રવ છે અને એના લીધે જે આસપાસના વિસ્તારો છે, રહેણાંક વિસ્તારો, તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી બાજુ રાજકોટ શહેરની અંદર મચ્છરજન્ય રોગચાળો પણ સતત વધી રહ્યો છે ને તેને ડામવા માટે મહાનગરપાલિકા દ્વારા આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે કે ડ્રોન મારફત જે આજી નદી છે તેમાં દવાનો છંટકાવ કરી અને જે મચ્છર છે તેનો ઉપદ્રવ અટકાવવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। રાજકોટ મહાનગરપાલિકા છે તેમના દ્વારા આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે। અત્યારે રાજકોટના મેયર અને પદાધિકારીઓ છે તેમના દ્વારા આ જે લોકાર્પણ છે તે કરવામાં આવ્યું છે। મેયર આપણી સાથે છે। મચ્છરનો ઉપદ્રવ અટકાવવા માટે એક નવી ટેકનિક અપનાવવામાં આવી છે। એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીનો ઉપયોગ સમગ્ર વિશ્વમાં થઈ રહ્યો છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે આઈઆઈના ઉપયોગથી કેવી રીતે મચ્છરોના લાર્વાને ખારવી શકાય, કારણ કે આપ જોઈ રહ્યા છો નદીના દુર્ગમ વિસ્તારમાં જ્યાં આરોગ્ય કર્મચારી પહોંચીને દવા છાંટે એવું શક્ય નથી હોતું, ત્યાં અત્યારે એઆઈ ટેકનોલોજીના મદદથી ડ્રોન દ્વારા દવાનો છંટકાવ થઈ રહ્યો છે અને જે દુર્ગમ મચ્છરોના લાર્વા હોય છે જેનો ક્યાંક ને ક્યાંક નાશ નથી કરી શકાતો, એને આના દ્વારા નાશ કરી શકાશે અને લોકોની સુખાકારીમાં, આરોગ્યમાં વધશે એવી આશા છે। ચોક્કસ આ એક નવતર પ્રયોગ મહાનગરપાલિકા છે તેમના દ્વારા કરવામાં આવ્યો છે ને એ દ્રશ્યો હું અત્યારે આપને બતાવી રહ્યો છું। અન્ય પદાધિકારીઓ પણ જોડાયા છે અને આ જે નવી ટેકનિક કહી શકાય મહાનગરપાલિકાની મચ્છરને અટકાવવા માટેની, તે આજી નદીની અંદર જે આ ડ્રોન મારફત જે દવાનો છંટકાવ છે તે કરવામાં આવશે ને જે અંદર જે લાર્વા હોય છે મચ્છરના તેને નાબૂદ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।